आज 2 ऑक्टोबर महात्मा गांधी जयंती निमित्ते अमे आम आदमी पार्टी लोग गांधी प्रतिमा पर आवीने तमाम कार्यकरों फूल अर्पण कर्या અને ગાંધીજીની જે વિચારધારા જે ગાંધીજીએ આપણા દેશ આઝાદ કરવા માટે જ્યારે એક લકડી લઈને લાઠી લઈને જ્યારે અંગ્રેજો સામે લડવા નીકળ્યા અને આખા દેશને ઉત્તરથી દક્ષિણ પૂર્વથી પશ્ચિમમાં એક એવી લહેર ચલાવી આઝાદીની કે જેની અંદર દરેક ગામમાંથી દરેક ફળિયામાંથી દરેક ઘરમાંથી લોકો આઝાદીની લડાઈ લડવા માટે ગાંધીજી જોડે રોડ પર આવ્યા અને એમના એટલા સંઘર્ષો અને એટલી એમની મહેનત કર્યા પછી આજે આપણા દેશને આઝાદી મળી જેના લીધે આજે આપણે દેશની અંદર આઝાદ થઈ રહ્યા છે અને આપણા સંવિધાનને જે સંવિધાનના હિસાબે આપણા હકો છે આપણને મળી રહ્યા છે ગાંધીજીના એવા સારા કામો સફાઈ અભિયાન ગાંધીજી એક સાદું જીવન જે એમનો બિલકુલ કરોડપતિ હતા ગાંધીજી રૂપિયા ઘણા હતા તો એમને દેશ માટે પ્રજા માટે એક સાદું જીવન જીવીને બતાવ્યું કે જો એક કરોડપતિ કે લખપતિ કે એટલો અભ્યાસ જેટલું ભણેલા હતા તો એક સાદા સામાન્ય જીવન એક ધોતી કે એક કપડામાં રહીને ચરકો ચાલીને પોતાનું ઘર ચલાવે અને પોતાનું જે ખાવાની વ્યવસ્થા હોય એ પૂરી પાડે એવા ગાંધીજી આ દેશને મળ્યા છે હવે આવા ગાંધી આવાવાળા સમયમાં દુનિયાના અંત સુધી નહીં આવે એવા ગાંધીજીને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને અમે નમન કરીએ છીએ અને આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશે અને જ્યાં જરૂર પડશે ભ્રષ્ટાચાર સામે આંદોલન કરશે આમ આદમી પાર્ટીના તમામ સૈનિકો તૈયાર છે અને આવાવાળા સમયની અંદર દેશમાં જે ભ્રષ્ટાચાર છે જેટલું આજે જે બી થઈ રહ્યું છે ગુનાહિત વસ્તુઓ આમ આદમી પાર્ટી સત્તામાં આવશે આ બધું ખતમ કરશે અને દેશની અંદર ફરી ગાંધી વિચારધારા લાવશે એવી આમ આદમી પાર્ટીની અમારી ઈચ્છા છે અને અમે કરવા તૈયાર છે. ભારત માતા કી જય.